મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતભરમાં સારો વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગે છે। 2 દિવસથી છૂટાછવાયા વરસાદ પડી રહ્યો છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી સમયમાં કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી જણાવી છે। અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદી 2 સિસ્ટમો સક્રિય થતાં કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી પણ જણાવી છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થશે। તો જે મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે, પરંતુ સિસ્ટમ નબળી પડતા આગામી 24 કલાક સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। આ સાથે જ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, જેના કારણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલીમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે વરસાદી એક સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે 8 અને 9 ઓગસ્ટના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બીજી સિસ્ટમ બનતા મધ્યપ્રદેશ સુધી વરસાદ આવતા ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે, તેમજ અમુક ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે। અન્ય તારીખો સાથે જણાવ્યું કે 10 થી 12 ઓગસ્ટના ગુજરાતના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાતોએ એમ પણ જણાવ્યું છે કે 14 થી 16 ઓગસ્ટના દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। 16 થી 18 ઓગસ્ટના સૌરાષ્ટ્ર સહિત ઘણા ભાગમાં વરસાદ થશે। 19 થી 22 ઓગસ્ટના વરસાદી ઝાપટા પડશે। 23 ઓગસ્ટ પછી ગુજરાતમાં પર્વત આકારનો મેઘ ચડે ત્યાં વરસાદ પડે। 30 ઓગસ્ટના અને 8 સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।